નમસ્કાર મિત્રો, આ મહિનાની માસિક મીટિંગમાં આપનું સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ મીટિંગમાં આપણે આપણા ઉપપ્રમુખ રશ્મિબેન વિઠ્ઠાણી દ્વારા દિગ્દર્શિત અને લેખિત ભણે નર્સરીઓ નામનો પ્રોગ્રામ જોવા જઈ રહ્યા છીએ. આ પ્રોગ્રામ બહુ મહેનત પછી તૈયાર થયો છે અને આ બધા આ પ્રોગ્રામને ખૂબ આનંદથી માણો એવી મારી અભ્યર્થના. રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદ 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 રાધે કૃષ્ણ ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. હા, આ એ જ નરસૈયો છે કે જેની હું તમને ઓળખાણ કરવા લઈ જાઉં છું. ચાલો જઈને જરા આપણે ડોક્યું કરીએ નરસૈયાની પાવન ઝૂંપડીમાં. તમે માર્ક કરજો, ઝૂંપડી નહીં, એની પાવન ઝૂંપડીમાં, જ્યાં એને 52 વખત ભગવાનના દર્શન, તો શું એની વારે 52 વખત ઈશ્વર દોડીને આવેલા. આ નરસૈયાની કરતાલ વાગે અને ઈશ્વરને દોડીને આવવું પડે. આ એક જ નરસૈયો એવો છે કે જેણે તળાજામાં ભલે જન્મ લીધો પણ પોતાની કર્મભૂમિ બનાવી જૂનાગઢને. ભાભીએ મેણું માર્યું તે આપણે ગણીએ તો એક રીતના આ મેણાના હિસાબે નરસૈયો તપ કરવા એટલે કે તપ માટે પ્રયાણ કરે છે અને એક ચોકમાં શિવલિંગને બાદ પીડી અને 7મે દિવસે ઈશ્વરની પ્રાપ્તિ કરે છે. અને એટલે જ એ ધન્ય રળિયામણી પળ આપણે માટે આવી ગઈ છે કે નરસૈયો તપનું પ્રયાણ કરે છે. એ ધન્ય ક્ષણને આપણે માણીએ. આજની ઘડી તેરળી આંગણી હારે વાલા, આજની ઘડી તેરળી આંગણી, આજની ઘડી તેરળી આંગણી હારે વાલા, આજની ઘડી તેરળી આંગણી. જી મારો વાલો જી આવ્યાની વધામણી જી રે, વધામણી જી રે. આજની ઘડી તેરળી આંગણી, આજની ઘડી તેરળી આંગણી, હારે વાલા આજની ઘડી તેરળી આંગણી.
નરસિંહ મહેતાએ વૈષ્ણવજનની સૌથી પહેલાં આ રચના કરી. ચાલો આપણે માણીએ વૈષ્ણવજન પ્રાર્થના સ્વરૂપે. વૈષ્ણવજન તો તેરે કહીએ જે પીડ પરાઈ જાણે જે. વૈષ્ણવજન તો સકળ લોકમાં સહુને વંદે દાદા કરે કેની રે. વૈષ્ણવજન તો તેરે કહીએ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. વૈષ્ણવજન તો તેરે કહીએ. મોહમાયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. કપટ રહિત છે કામ ક્રોધની માયા રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ પદની રચના કરી કેટલાય દિવસો સુધી મધ મીઠા સૂર સાથે ગિરી તળેટીમાં કરતાલ અને એક તારો લઈ કૃષ્ણ કીર્તન્યો ફરતો ફરતો એટલે કે આ નાગર નરસિંહ
દેખાય છે. પરપીડાનો જાણતલ, અસત્ય ન બોલનાર, પરધન હાથ ન ઝાલનાર, આ ઉમદા વ્યક્તિત્વના લક્ષણો વર્ણવતો આ શ્રેષ્ઠ કૃતિની રચના અદ્ભુત નરસૈયાએ કરી અને આપણે સૌ જાણીએ છીએ કે તે દુનિયાભરમાં ગાંધીજીના પ્રિય ભજન તરીકે પ્રખ્યાત પામેલું છે. આ કૃતિને માણ્યા પછી મેહુલો ગાજે ને માધવ નાચે. મેહુલો ગાજે ને માધવ નાચે, મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમ ઝૂમ વાગે પાયો ઘરણી, રૂમ ઝૂમ વાગે પાયો ઘરણી. તાર બખાજ બજાવે ગોપી, તાર બખાજ બજાવે ગોપી. કૃષ્ણ વાગે વેણુ વાસલણી, કૃષ્ણ વાગે વેણુ વાસલણી, મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમ ઝૂમ વાગે પાયો પહેરણ ચણિયા ચીર ચૂંદલડી, પહેરણ ચણિયા ચીર ચૂંદલડી, આછી લોબલડી. ઓઢણ આછી લોબલડી, દુર્મોર બપૈયા રે બોલે, ના દુર્મોર બપૈયા રે બોલે. મધુરી સી બોલે પેલી કોયલડી, મધુરી સી બોલે પેલી કોયલડી, મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમ ઝૂમ વાગે પાયો ઘરણી, રૂમ ઝૂમ વાગે પાયો ઘરણી, રૂમ ઝૂમ વાગે પાયો ઘરણી. વરસાદી વાતાવરણને આ નાનકડો કનૈયો પણ મા જશોદા પાસે હઠ કરી અને માણવા માટે નીકળી પડે છે. નરસિંહ એ એક એવો આદ્ય કવિ છે કે જેના પ્રભાત્યા લોકજીભે ચડેલા છે. દામકુંડ નાવા જતી વખતે રામગરી અને વળતા ગવાતા પ્રભાત્યાને આપણે કંઠ પરંપરાથી મળ્યા છે, જે આપણે માણી રહ્યા છીએ અને પચાવી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે. આ સંત સુરા અને સતીની ભૂમિએ એટલે કે જૂનાગઢે આદ્ય કવિ નરસૈયો આપણને આપ્યો અને તેણે 807 પદ આપણને આપેલા છે, જેમાંથી 4 જારીના પદ, 9 સુદામા ચરિત્રના પદ, 65 જ્ઞાનના પદ, 102 આત્મચરિત્રના પદ અને બાકીના પદો કૃષ્ણ ભક્તિના છે. અને નરસૈયાને કૃષ્ણ એક જ નહોતા. તમને થશે એક નહીં એટલે કેટલા? કૃષ્ણ તો એક જ છે, પણ નરસૈયા પાસે એક બાલકૃષ્ણ અને એક ભાગવતના પૂર્ણ પુરુષોત્તમ એટલે નરસૈયો બંને કૃષ્ણને ભજે છે, ભલે વ્યક્તિ એક જ છે. આ બાલકૃષ્ણને જગાડે છે જશોદામાં. ચાંદની
જશોદા માએ હલક ભર્યા કંઠે વાલથી હલક ભર્યા કંઠે જશોદાએ કૃષ્ણને જગાડ્યા. અને ગોપી શું કહે છે તેના માટે? ગોપી કહે છે કે જાગોને જીવન વાલા વાણલા વાયા. આખું નહીં બોલું, પણ ગોપીનો ભાવ અલગ છે. અને જશોદા મા તરીકે અલગ ભર્યા કંઠે કૃષ્ણને જગાડે છે. હર સાંજ એક વિશિષ્ટ યાદ લઈને આવે છે. હર સાંજ એક વિશિષ્ટ યાદ લઈને જાય છે. આ વળી જુદી જ વાત છે કે કૃષ્ણ જશોદા માળી જ્યારે મૈડા મથવા માટે ઊભા થાય છે ત્યારે કૃષ્ણ કનૈયાને માની દયા આવે છે અને તે ઊભા થઈ અને તેને સાથ આપવા જાય છે. ચાલો આપણે માણીએ એ કૃતિ. મહિડા મથવાને ઉઠ્યા જશોદા રાણી વિસામો દેવાને ઉઠ્યા સારંગ પાણી. મથવાને ઉઠ્યા જશોદા રાણી વિસામો દેવાને ઉઠ્યા સારંગ પાણી. વિસામો દેવાને ઉઠ્યા સારંગ પાણી. માતા રે જશોદા તારા મહિડાવનો વિશ્વમાં માતાજી કોણી નહીં ભોળું. ધ્રુજો મેરુને દ્રાસ કોને લાગ્યો રવૈયો કરશે તો નિશે હું બ્રહ્માદિક ઇન્દ્રાદિક લાગ્યા રે પાય નેતરું મૂકો ને તમે ગોકુળ રાય. જશોદાજી કહે હું તો નવનીત પામી ભક્ત વત્સલ મળ્યો નરસૈનો સ્વામી. જશોદાજી કહે હું તો નવનીત જશોદા માળીને મૈડા વલોવા માટે વિસામો દેવા સારંગ પાણી ઉઠ્યા તો ખરા. આપણે એ વિચારવાનું કે જેના હાથમાં સારંગ ધનુષ્ય શોભે તે સારંગ પાણી રવૈયો લઈ તે કેવું લાગતું હશે. નાના સરખા ગોકુળિયાને આ તો કૃષ્ણએ વૈકુંઠ કીધું છે. અને ચાલો
આપણે ગોકુળની મૈયારણ ગોકુળની ગોવાળની જે મહી વેચવાને જાય છે તેના ભાવ માણીએ. એ કોઈ ગોરસ લ્યો 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 કોઈ ગોરસ લ્યો ઉડી રે ફરવારણ હરીને વેચવાને હાલી રે ઉડી રે ફરવારણ હરીને વેચવાને હાલી રે સહસ્ર ગોપીનો નાચવાલાને પટુકી માં ઘાલી રે હોડી રે ફરવારણ હરીને વેચવાને ચાલી રે. શેરીએ શેરીએ સાદ કરે છે જીજી. શેરીએ શેરીએ સાદ કરે છે કોઈને લેવા બોલાવી રે. નાથનો નાથ લઈ વેચે જવું તે. નાથનો નાથ લઈ વેચે જવું તે. વેચેલા હીરની નારી રે હોડી રે ફરવાણ હરીને બોડી રે ફરવાણ હરીને વેચવાને હાલી રે હોડી રે ફરવાણ હરીને હોડી રે ફરવાણ હોળી રે ભરવારણ આપણે જોયું કે કૃષ્ણને વેચવા મોરારીને વેચવા આ ગોકુળની અને ગલીઓમાં ફરે છે, પણ તેને પછી ભાવ જાગે છે કે હળવે 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 આ ગોવિંદ મારે ત્યાં પધારે. ચાલો માણીએ હળવે હળવે હળવે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. મોઢે 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 મેં તો મોતી રે વધાવ્યા રે. મોઢે
ચાલો આપણે માણીએ ત્યાર પછીની રચના. રામ સભામાં અમે રમવાને ગયા રામ સભામાં અમે રમવાને ગયા મછલી ભરીને રસ પીધો રે હરિનો રસ પૂરણ પાયો રે રામ સભામાં અમે રમવાને ગયા મછલી ભરીને રસ પીધો રે રામ સભામાં અમે રમવાને ગયા પહેલો પ્યાલો મારા સદગુરુએ પાયો પહેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો બીજે પિયાલે રંગની રેલી રે ત્રીજો પિયાલો મારા રોમે રોમે બોલ્યો ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ ચોથે પિયાલે થઈ છું ચોથે પ્યાલે થઈ છું ચોથે પ્યાલે થઈ છું ગે રે રામ સભામાં અમે રમવાને ગયા રામ સભામાં અમે રમવાને ગયા પસલી ભરીને રસ પીધો રે રામ સભામાં અમે રમવાને ગયા રામ સભામાં અમે રમવાને ગયા રામ સભામાં અમે રમવાને ગયા નરસિંહે ફક્ત કૃષ્ણ ભક્તિના જ પદ નથી આપ્યા. આ પદમાં મંગલકારી અદ્ભુત વાત આપણને કરી છે. બાળકૃષ્ણના સવાલ જવાબ સાંભળીએ. કોની સાથે તે આ લોકો કહેશે. સ્વામી અમારો જાગશે જાગશે તને વાગશે મને વાળ હત્યા લાગશે જળ કમળ છાની જાની વાળા तेरी बाड़क तुम्हारग बोलो ई तारा मेरी बड़ावियो नीश तारो काळज फूट्यो अनिया ते शीद आवियो ए जળ કમળ છાંડી જાને વાળા નથીના ગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જુગનું રમતા નાગનું શિષ્ય હાર્યો જળ કમળ છાંડી જાને બાળા રંગે રૂડો
કૃતિમાં નરસિંહે નાગણીઓ અને કૃષ્ણ વચ્ચે સંવાદ મૂક્યા છે. આ કાવ્ય જોતાં જેમાં કાળી નાગ એ ખરેખર આપણે સ્થૂળ અર્થમાં લઈએ કે નદીમાં કાળી નાગ હતો અને એને નાથવા જાય, એને બદલે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ અને તેને નાથવા માટે ખરેખર ખૂબ અઘરું છે. અહીંયાથી કદાચ હું બોલું એટલું સહેલું નથી. ક્યાંથી આવ્યું ગડપણ, 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 ક્યાંથી આવ્યું ગડપણ. આવી જાય ગડપણ, ખબર વિનાનું આવી જાય ગડપણ, 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 ક્યાંથી આવ્યું ગડપણ, 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 ક્યાંથી આવ્યું ગડપણ. સંભળાય નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. હે લાકડીના ટેકે ચલાય ગડપણ, લાકડીના ટેકે ચલાય ગડપણ, 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 ક્યાંથી આવ્યું ગડપણ, 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 ક્યાંથી આવ્યું ગડપણ. રોટલો ચવાય નહીં, શીરો મંગાય નહીં, 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 રોટલો ચવાય નહીં, શીરો મંગાય નહીં. માંગીએ તો જોવા જેવી થાય ગડપણ, માંગીએ તો જોવા જેવી થાય ગડપણ. ગડપણ, ગડપણ, ક્યાંથી આવ્યું ગડપણ, 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 ક્યાંથી આવ્યું ગડપણ. દીકરાના દીકરા મારે મને દીકરા, દીકરાના દીકરા મારે મને દીકરા. દીકરાના દીકરા મારે મને દીકરા, દીકરાના દીકરા મારે મને દીકરા. મોને કૈના કેવાય ગડપણ, મોને કૈના કેવાય ગડપણ. ગડપણ, ગડપણ, ક્યાંથી આવ્યું ગડપણ, 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 ક્યાંથી આવ્યું ગડપણ, 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 ક્યાંથી આવ્યું ગડપણ. આ ખરેખર નરસિંહ મહેતાની જ રચના છે હો. એમ ના થાય કે વચ્ચે કંઈક ઉઠાવીને લીધું છે. થોડોક અભ્રંશ છે એમાં કે ઉમરા તો થયા ડુંગરા અને પાદર થયા પરદેશ. જે આવવાનું છે તેની કેવી રીતના આપણે રોકી શકીએ. ઘટપણ આવવાનું જ છે, તેને માટે આપણે તૈયારી કરવી પડે. અને નરસિંહ આપણને ચેતવે છે કે ઘટપણ જેણે પણ મોકલ્યું છે તે જીવનની છેલ્લી અવસ્થા અપમાનિત, ઉપેક્ષિત, સ્વજનોથી ઉપેક્ષિત ન બને તેના માટે આપણે તૈયારી કઈ રીતના કરશું. રમેશ મહેતાએ, સોરી રમેશભાઈ મહેતા નહીં હો, મેં એને કવિ બનાવી દીધા. રમેશ પારેખે આ શબ્દો કીધા છે. એકલા સાંજ બગીચે બેસવું શું ચીજ છે, એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે, આ બાકડો શું ચીજ છે, ને આ બુઢા થવું. ધીમે ધીમે આપણે બુઢા થઈએ. આ બુઢા થવું
તે પણ શું ચીજ છે. ઘટપણની પીડાની નરસિંહ મહેતાએ ઉલ્લેખ કર્યો છે કે પાદર પરદેશ થયા, ઉમરા ઓળંગવા હોય, 4 ઇંચનો ઉમરો હોય એ પણ આપણને ડુંગર જેવો લાગવા માંડે છે. ગોળી તો ગંગા થઈ માટલા સુધી દોડીને જતા આપણે અત્યાર માટલા સુધી જવું એ જાણે ગંગાજીના તટ ઉપર જઈએ એટલું અઘરું થઈ ગયું છે. આ જમાનામાં 100 વર્ષનું આયુષ્ય સદભાગીને જ મળે, પણ જો પીડા રહિત હોય તો. આ જમાનામાં કોઈને શતાયુ ભવ, ઘણીવાર આપણે આશીર્વાદ આપીએ કે શતાયુ ભવ, પણ શ્રાપ સમાન પણ થઈ જાય જો શરીર સાથ ન આપે તો. હવે હું તો ફક્ત એટલું જ કહીશ કે બુઢાપો ક્યાં ચીજ હે. બુઢાપો ધનવાન છે હો. કેવી રીતના કહું જુઓ, દાંતો મેં સોના, સોનાના દાંત હોય ને બધાને, દાંત જાય એટલે આપણે જઈએ તકવાણી પાસે બીજા ગળે સોનાનો દાંત નાખી દઈએ. આંખો મેં મોતી, મોતિયો, आँखों में मोती, दांतों में सोना और बालों में चांदी. सफेद वाળ થઈ ગયું. બધાએ આગળ સોનું, ચાંદી અને મોતી. કેવા તમે ધનવાન છો. ચાલો આગળ ચાલીએ. આ જ્ઞાન માર્ગની પરંપરા હવે આગળ ચલાવીએ. એક મિનિટ, હા એક જ મિનિટ, સોરી. આ નરસિંહે આ પદ આપણને શું કામ આપ્યું છે. નરસિંહ એમ કહે છે ઘટપણના દુઃખથી ત્રાસીએ તો આપણે સ્વીકારવાનું જ છે. જે ગમે જગત દેવ દેવ જગદીશને. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખર ખરો ફૂક કરવો આપણો જીતવ્યો અર્થ કાંઈ નવતરે ઉગરે ઉદ્વેગ ધરવો. હે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને સુખ દુઃખ મનમાં નાણીએ ઘટ સાથે ઘડિયા તાળ્યા તે કોઈના નવટડે રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મનમાં નાણી. નિરખને
ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે હે નિરાકને ગગનમાં જૂનાગઢના લોકો વટે માર્ગો આવે છે અને એ જમાનામાં આ લૂંટારાનો ભય હોવાને કારણે પૂછે છે કે ભાઈ અમારે દ્વારકા જવું છે અને કોઈ એવા શેઠિયા ખરા કે હુંડી લખી આપશે. એટલે જૂનાગઢના લોકોએ ટીખળ ખાતર નરસૈયાનું ઘર બતાવે છે. નરસૈયાએ ઈશ્વરનું નામ સામરસા શેઠને યાદ કરી અને 700 રૂપિયાની ઊંડી સામરસાના નામે લખી દીધી અને દ્વારકા તે સંઘ પહોંચે છે. પછી આપણે જોઈએ કે હવે શું થાય છે. વાર્તા બધાને ખબર છે, પરંતુ આપણે ગીત રૂપે આજે માણવાનું છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી. રાણાજીએ રડ કરી વળી મીરા કેરે ખાજ ઝેરના પ્યાલા મોકલ્યા રે એ વાલો ઝેરના જારણ હાર રે કમલા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી. સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા વળી ધર્યું નરસિંહ રૂપ. પ્રહલાદને ઉગાર્યા એ વાલે મારો હરણા કંસ ઉપર શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી. રહેવા નથી ઝૂંપડું વળી જમવા નથી જુવાર. બેટા બેટી વડાવ્યા હે મેં તો વડાવી ઘર કેરી નાર રે શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી. ગરથ મારું
કરું ગોપીચંદન વળી તુલસી હે મનોહાર સાચું નાણું મારો સાંભળું રે એ મારે દોલતમાં જાંચને પછાત રે શામળા ગિરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી નથી બ્રાહ્મણ નથી વાણીઓ નથી ચારણ નથી ભાટ લોક કરે છે ઠેકડી નથી સામળ સાથે તેવું નામ રે શામળા ગિરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી ઊંડી સ્વીકારી વાલે શામળે વળી અરજે કીધા કામ મહેતાજી ફરી લખજો મહેતાજી ફરી લખજો હે મુજ વાણોતર સરખા કામ રે શામળા ગિરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી હવે આ દ્વારકાવાસી સામરસા શેઠ આગળ એની ઊંડી સ્વીકારવા માટે આવે છે. બોલો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ભજો રાધે ગોવિંદ 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 ભજો રાધે ચાલો કોઈ કહી કે ન કહી હું કહું છું બહુ સરસ. બેસી જાઓ. નરસિંહ મહેતાને જ્યારે આ ઈશ્વર શિવ પ્રસન્ન થાય છે અને તે કહે છે કે માગ નરસિંહ માગ, તને જે ગમતું હોય તને જે પ્રિય હોય તે માગ. પણ આપણો નરસિંહ, આપણો એટલે કહું છું જુનાગઢનો આપણો નરસિંહ હોશિયાર છે. તેણે શું માગ્યું કે વલ્લભ તમને જે પ્રિય હોય તે તમે મને આપો. એટલે શિવ તેને ફરીથી વરદાન માગવા આગ્રહ કરે છે અને નરસિંહ મહેતા કહે છે કે મને તમે રાસલીલાના દર્શન કરાવો. શિવજી તેને આ વૈકુંઠ લઈ જાય છે અને રાસલીલાના દર્શન કરાવે છે. આપણે સૌ વૈકુંઠમાં જ છીએ એટલે સૌને રાસલીલાના દર્શન અહીંયા અત્યારે કરાવીશું. સ્મિતાબેન, એ સ્મિતાબેન આ બાજુ આવી. જરાક જગ્યા કરી દો. નરસિંહ મહેતા મસાલ લઈને
વૈકુંઠ પહોંચી ગયા છે અને સામે કૃષ્ણ અને રૂક્ષ્મણી, એટલે રૂક્ષ્મણીજી કહે છે કે જુઓ જુઓ, કોક મૃત્યુલોકનો માનવ અહીંયા આવ્યો છે. અને ત્યારે ખબર પડે છે કે એ નરસિંહ મહેતા છે, જૂનાગઢનો નરસૈયો. અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના. મારે મહી વેચવાને જાવા મૈયારા રે ગોકુળ ગામના. અમે મૈયારા રે ગોકુળ ગામના, એવા ગોકુળ ગામના. રાધે ગોવિંદ. આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આશા ભરાની અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવે આશા ભર્યા. શરદ પૂનમની રાતડી કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. આશા ભરાની અમે આવ્યા રે મારે વાલે રમાડ્યા રાસ રે આવે આશા ભર્યા. આશરી વડાવી સજ કરું હરિયાવો ને, શ્રી વડાવી સજ કરું હરિયાવોને. આશરી વડાવી સજ કરું હરિયાવો ને. આ શ્રી વડાવી સજ કરું હરિયાવોને. શેરીએ પથરાવું ફૂલ વાલા ઘેર આવો ને, શેરીએ પથરાવું ફૂલ હરી ઘેર આવો ને. આ શ્રી વડાવી સજ કરું હરિયાવોને. શેરી વડાવી સજ કરું હરિયાવો ને. રાધે ગોવિંદ. એવા વાયા ને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળિયું માટ્યા. વાયા ને વાદળ ઉમટ્યા. વાવાયાને વાદળિયું માટ્યા. એ ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયાને વાદળિયું
રે લો આરુડી રંગીલી વાલા તારી વાસળી લો વાસલડી મારા મંદિરીએ સંભળાય જો પાણીડાની મસે રે જીવન જોવા સર્યા રે લો આરુડી રંગીલી વાલા તારી વાસળી લો નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નથડી કોવાણી નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નંદની કોવાણી કાના જડી હોય તો હાલ કાના જડી હોય તો હાલ રાસ રમતા મારી નથડી કોવાણી કાના છડી હોય તો હાલ કાના છડી હોય તો હાલ રાસ રમતા મારી નંદની કોવાણી રાધે લટકે હાલો ને નંદલાલ ઉજી રે તારા લટકાનો નથી મોર ઉજી રે તારા લટકાનો નથી મોર એ લટકે હાલો ને હો એ લટકે હાલો ને લટકી હાલોની નંદલાલ જીની તારા લટકાનો નથી મોર ઓ ગોરી તારા લટકાનો નથી મોર કે લટકે હાલોની કે લટકે હાલોની કવારી રે ગિરિધર લાલ તમારા લટકાને હું તો વારી રે ગિરિધર લાલ મારા લટકાની બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાની તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને બલિહારી રે ગિરધર લાલ તમારા લટકાની અષાઢ ચારમ મેઘ મલ્હારા અષાઢ ચારમ મેઘ મલ્હારમ બની બહારમ જલધારમ અષાઢ ચારમ મેઘ મલ્હારમ બની બહારમ જલધારમ ધાતુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલહી સમારમ પ્યાર્ય પારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી રાધે પ્યારી રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો હે ગિરધારી ભજો રાધે ભાઈ રાસલીલાના દર્શનની જે અહીંયા રાસલીલાથી આપણા પ્રોગ્રામની સમાપ્તિ કરીએ છીએ. આ ગરબામાં ભાગ લેનાર હવે 2 જ મિનિટ છે. દીપ્તિબેન ઝાલા, પુષ્પાબેન કપૂ, પન્નાબેન ધોળકિયા, ઈલાબેન દવે, નિધિબેન પંડ્યા, કંચનબેન રાજ્યગુરુ, જીતેન્દ્રભાઈ ઝાલા, ધનેશભાઈ રાજ્યગુરુ અને સ્ટેજ ઉપર પેલા નરસિંહના સત્સંગમાં આવેલી બહેનો નિર્મળાબેન હિરપરા,
ચંદ્રિકાબેન મહેતા, સ્મિતાબેન સોલંકી, દક્ષાબેન પુરોહિત, રસીલાબેન દવે અને લલિતભાઈ નરસૈયા અને માણેક મેથીના પાત્રમાં અરુણાબેન પટણી અને રંજનબેન ભટ્ટ. નરસૈયાના સાથીદાર તરીકે લલિતભાઈ દવે પોતે નરસૈયા, જે આઈ ભટ્ટ, પુરોહિતભાઈ રમેશભાઈ રાઠોડ અને અરવિંદભાઈ પટણી. ગાયત્રી મંદિરેથી આપણી વચ્ચે બંને મહાનુભાવો, નામ બોલો તો તમે. રાધે ગોવિંદ ભજો. હા, શાસ્ત્રી અને નાગબાપુ બંનેનું અમે સ્વાગત કરીએ છીએ. સિંગિંગ ગ્રુપમાં હેમાંશુભાઈ છાયા સૌથી મોટા છે, એટલે હું ત્યાંથી એક મિનિટ. હેમાંશુભાઈ છાયા જે ભજન ધૂન ધૂન ધૂન. જુનાગઢના નાગર નરસૈયાનું સન્માન આજે આપણે 616 વર્ષ પછી કરી રહ્યા છીએ. આપણને આવો સરસ લાભ મળ્યો. 616 વર્ષ પછી નાગર નરસૈયાનું સન્માન. રોટલો ચવાય નહીં, શીરો મંગાય નહીં, રોટલો ચવાય નહીં, રોટલો ચવાય નહીં, શીરો ખવાય નહીં, એક શીરો મંગાય નહીં. માંગીએ તો જોવા જેવી થાય, ઘડપણ માંગીએ તો જોવા જેવી થાય, ઘડપણ એને શીરા માટે ઉનાળગઢ સાહેબ તરફથી 500 રૂપિયા. શીરો ખાજો. ભાઈ, માજીને શીરો નથી ખાવો, સ્વીકાર્યા છો તમારા, પણ સિનિયર સિટીઝન મંડળને 500 રૂપિયા ભેટ આપે છે. રિધિબેન પંડ્યા તરફથી 500 રૂપિયા શીરા પેટે. શીરો ખાધો હોત તો. ચાલો, હેમાંશુભાઈ છાયા ભજન, ગરબા, સુગમ સંગીતના રેડિયો કલાકાર આપણને આજે માકડ સાહેબને ઓળખાણથી, કારણ કે હું તો ઓળખતી જ નથી, અમને ખૂબ સરસ લાભ મળ્યો તમારો, અને ફરીને તમારો લાભ લેતા રહેશું. જાહેરમાં કહી દઉં એટલે કોઈ દી ના ન પાડો. રજનીભાઈ દવે, હેમાંશુભાઈ આપણા સિનિયરના મેમ્બર પણ છે. રજનીભાઈ દવે ફિલ્મી, સુગમ અને લોક સંગીતના કલાકાર, આપણા સિનિયરના મેમ્બર, અને એનો આપણને ઘણા કાર્યક્રમમાં લાભ મળે છે અને લેતા રહીશું. દર્શનભાઈ જાની, એનો લાભ આપણને આજે પહેલી વખત જ મળે છે. ઊભા રહ્યો. દર્શનભાઈ એક અચ્છા સિંગર તો છે જ, આપણે આ રાસલીલામાં જોયું. એ સિવાય લગ્ન ગીત, ગરબા અને ફિલ્મી ગીતના, સાહેબને ખુરશી આપી દે ને 2 મિનિટ. ફિલ્મી ગીતના જાણકાર, અને બીજી ઓળખાણ આપું તો આપણા મેમ્બર સુધાબેન પુરોહિતના તેઓ પુત્ર છે. દર્શનભાઈ, તમારો લાભ પણ અમે લેશું. અમારે ચોપડે તમારું નામ લખાઈ ગયું. હર્ષિદાબેન રૂપારેલિયા, તેઓ એક હાઉસવાઈફ છે, પણ ઈશ્વરે ગળું સરસ આપ્યું છે, એટલે લોકગીત, ભજન, ગરબા અને લગ્ન ગીતો સરસ ગાય છે. અને ગયા વખતની પ્રાર્થના એમણે સિનિયરમાં રજૂ કરેલી. રિધિબેન પંડ્યા, આપણા ડોશીમાં,
રિધિબેન પંડ્યા પણ લોકગીત, ફિલ્મી ગીત અને લગ્ન ગીતોના જાણકાર અને કાર્યક્રમો કરે છે. અને તેઓ સ્વાધ્યાયના પણ મેમ્બર છે. કોણ રહ્યું બાકી? હવેની વ્યક્તિ જે છે એને મને લાગે છે બધા જ ઓળખે છે. મારે એનું નામે નથી કહેવું. અમીષાબેન ઊભા થાવ. કોણ ઓળખે છે એ મને હાથ ઊંચો કરીને કહેજો. આખો હાઉસ સૌ ઓળખે છે. અમીષાબેન માકડ સંગીત વિશારદ, અને આપણે એનો લાભ ઘણી વખત લઈએ છીએ. અને ખાસ કરીને બેઠા ગરબાના નિર્ણાયક તરીકે ખાસ આ સાથે ગરબા ને ગીત ને હાઉસવાઈફ એટલે રસોઈ કરી જાણે એટલું નથી. અમીષાબેન તેમના પતિ આશીષભાઈ માકડની ઓફિસ પણ સંભાળે છે અને આપણા પ્રમુખશ્રીના તેઓ પુત્રવધુ છે ઉર્મીબેન અને માકડ સાહેબ. અમીષાબેન તમારો એટલે બધા સિંગરનો અમે વારંવાર લાભ લેવા ઈચ્છીએ છીએ, લેશું નહીં, ઈચ્છીએ છીએ. એટલે તમારી દરેક વખતે હા હોવી જોઈએ. હવે આપણે જોઈએ જેના વગર આપણો કાર્યક્રમ અધૂરો હોય. સપનભાઈ વૈષ્ણવ પેડ ઉપર, તબલા ઉપર ચિંતનભાઈ બુચ અને ઓર્ગન તુષારભાઈ, સરનેમ ભૂલી ગઈ, તુષારભાઈ સોની. ખરેખર તમારા આ 9 જણ થકી જ અમારા પ્રોગ્રામની શોભા વધી અને સૌએ માણ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી ક્ષતિ ક્યાંય રહી ગઈ હોય તો તમારી બેન ગણીને ક્ષમા કરજો. આભાર. અને આ સમગ્ર સરસ મજાનો આ કાર્યક્રમ જેમણે હેન્ડલિંગ કરે છે અમારા રશ્મિબેનને કેમ ભૂલે, એમના માટે જોરદાર તાળીઓ. જેણે બધું જ ભેગું કર્યું અને આપણો અવાજ જ્યાં સુધી પહોંચે છે, અહીંયા જ્યાં છેલ્લે બેઠા છે ત્યાં સુધી, એવા અમારા શ્રીનાથજી સાઉન્ડ જતીનભાઈ રાયજાદા માટે એકવાર જોરદાર તાળીઓ, જે અવારનવાર આપણી સાથે આવતા હોય છે અને સરસ મજાના ફોટોગ્રાફી કરી રહ્યા છે. એવા વિડીયોગ્રાફર માટે અમારા બધા જ આ હાઉસ તરફથી આપને પણ અમે આભારી છીએ. અહીંયાથી નમસ્કાર. આપણે આ નરસિંહના પદો સાંભળ્યા. નરસિંહના પદો કયા કયા છે એને વિશે ઘણી વિસંવાદિતા છે. એમ ઘણા પદો એમ કહે છે કે નરસિંહ પછી આવેલા કવિઓએ બનાવ્યા છે. આ નરસિંહના પદોનું સંકલન ડૉક્ટર ઉર્વિશ વસાવડાએ શબ્દવેદ નામની પુસ્તકમાં કર્યું છે. આપણને એમ લાગે કે સામરસા લગ્ન પછી તરત મૃત્યુ પામે છે અને ત્યારે નરસિંહ ગાય છે કે ભયું થયું ભાગી જંજાળ સુખેથી વધતું શ્રી ગોપાલ. એવું કાવ્ય ગાવાવાળા કદી એમ ગાઈ શકે કે ઘડપણ કોણે મોકલ્યું? તમારા મનમાં આ સવાલ તરત આવે કે નરસિંહે જે પ્રમાણે સંસારને લીધો છે તે પ્રમાણે આ ઘડપણ કોણે મોકલ્યું કે એવા પદો એ રચી જ ન શકે. છતાં છે એટલે જ કહું છું ને, એનું આ છે કે આવા નરસિંહના પદો કોણે ખરેખર રચ્યા છે એ વિશે ઘણો વાદ વિવાદ ચાલે છે. અને ઘણા નરસિંહ પછી થઈ ગયેલા કવિઓએ પોતાના કાવ્યોનું નરસિંહના નામે પ્રગટ કર્યું છે. આ હેમાંશુભાઈ છાયા જેને આપણે સાંભળ્યા ખૂબ સુંદર ગાય છે. એટલું જ નહીં, તે માના પરમ ભક્ત છે. એના રોમ રોમમાંથી માનો સાદ ઉઠે છે. નાથાભાઈ ગોંડલવાળાના તેઓ શિષ્ય છે, હજી ત્યાં જાય છે અને એ એટલા બધા ડિવોટેડ છે
કે કેમ એનું વર્ણન કરવું. હેમાંશુભાઈ ઉપર ખરેખર ઉપરથી ગ્રેસ ઉતરે છે અને બધાના વંદનના અધિકારી છે. એ પોતાની આધ્યાત્મિક યાત્રામાં વધુને વધુ આગળ વધે એવી મારી છે. આપણા આજના પ્રોગ્રામમાં ગાયત્રી મંદિરના શ્રી નાગબાપુ કે જે સેવાને સમર્પિત છે. તમે રોજ છાપામાં વાંચશો કે એને ત્યાં કોઈને કોઈ કેમ્પ ચાલુ જ છે અને બધા જાતના આઈના કેમ્પ હોય, સમૂહ લગ્નના કેમ્પ હોય કે ગમે એ હોય, નાગબાપુને ત્યાં બધા જ છે. આપણે પણ આપણા 2-3 પ્રોગ્રામ નાગબાપુના સંબંધીથી ગાયત્રી મંદિરમાં કર્યા છે. એમને પણ હું ખૂબ ખૂબ આવકારું છું. સાથે રવિભાઈ પણ આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ સારા ભાગવત કથાકાર છે અને રિયલી ડિવોટેડ ટુ રિલિજન. એમનું પણ સ્વાગત છે. અને આ સિનિયર સિટીઝન મંડળને આવો લાભ આપવા માટે સિનિયર સિટીઝન મંડળના ઉપપ્રમુખ રશ્મિબેન વિઠલાણીનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. આપણે સિનિયર સિટીઝન મંડળમાં વર્ષમાં 2 વાર રશ્મિબેનનો પ્રોગ્રામ રાખીએ છીએ. એનો ઘણા વખતથી વિચાર હતો કે નસીપત ગાન કરીએ. મેં કીધું કે બહુ સારું કરો અને મારાથી બને એટલો સહકાર પણ આપ્યો અને આજે આપણે એ રશ્મિબેનની મહેનત થકી આ પ્રોગ્રામ સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર રશ્મિબેન. ભવિષ્યમાં પણ આપના તરફથી આવા પ્રોગ્રામો મળતા રહેશે. રજનીભાઈ દવે એ પણ બહુ સરસ છે, સંગીતકાર છે. અમારે એક ગાયક ઘૂંટતા હતા, સંજય મહેતા નચાવે, ત્યારે મને રજનીભાઈ યાદ આવ્યા. મેં તો રજનીભાઈને કહો, રશ્મિબેનને કીધું એ જરૂર આવશે અને સુંદર ગાશે. રજનીભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને ચિંતન સપન 2 તો મારા ભત્રીજા જેવા છે. ચિંતનના ફાધર રમેશભાઈ અને હું ખાસ મિત્રો. ચિંતન અને સપન મામો ભાણેજ થાય. એ 2 પણ આપણી વિનંતીને માન આપીને ઉપસ્થિત રહ્યા અને સરસ પ્રોગ્રામ આપ્યો. એ માટે તેમનો આભાર.